ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાળા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે જે બેંક સાથેના જે ટ્રાન્ઝેક્શનો હોય એ થિયરીની ડિસ્કશન કરી ગયા હતા. હવે આપણે એના સમ સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ નંબર 4.5, ક્વેશ્ચન નંબર 1. 2016 1st January, open an bank account by depositing rupees 30,000 in Dena Bank, sold goods of rupees 2,000 and deposited the amount in the bank, sold goods of rupees 3,000 to Viral and received a check of necessary amount from Viral, deposited Viral's check in the bank, sold goods of rupees 10,000, amount received by check, received a check of rupees 10,000 from Krunal, deposited Krunal's check in the bank, purchased furniture of rupees 4,000 from new traders and paid the amount by check, paid salary of rupees 5,000 by check. તો અહીંયા જ્યારે આપણે ટ્રાન્ઝેક્શનો કરીએ જ્યારે ચેકથી ટ્રાન્ઝેક્શનો થતા ચેક રિસીવ કરીએ ત્યારે આપણે જોવાનું હોય કે ચેક સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે ડિપોઝિટ કરીએ છીએ, બરાબર ને? તો એના માટે શું કરવાનું, જે ટ્રાન્ઝેક્શન આપણે જોઈએ એના પછીના ટ્રાન્ઝેક્શનો જોવાના. એના પછીના કોઈ ટ્રાન્ઝેક્શનમાં ચેક ડિપોઝિટ થતો હોય તો સેમ ડે ડિપોઝિટ થતો નથી, બરાબર? તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, ઓપન એન અકાઉન્ટ બાય ડિપોઝિટિંગ રૂપીસ 30,000 ઇન બેંક, એટલે બેંકમાં 30,000 ડિપોઝિટ કરી અને બેંક અકાઉન્ટ ઓપન કરાવીએ, બરાબર? તેની જનરલ શું થશે, આ ઘણી વખત આવી ગઈ એટલે ડાયરેક્ટ લખીશું જાન્યુઆરી 1st, બેંક અકાઉન્ટ debit to cash account 30,000. January 2nd, sold goods of rupees 2,000 and deposited the amount in bank. એટલે આપણે સેલ કરીએ છીએ, જે અમાઉન્ટ આવે છે બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ. તો અહીંયા શું થશે, પહેલા ગુડ્સ આઉટ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ સેલ્સ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ અમાઉન્ટ આપણે કેશથી રિસીવ કરીએ એટલે એ કેશ આપણે સામે બેંકમાં ડિપોઝિટ કરીએ એટલે સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. બેંક પર્સનલ અકાઉન્ટ ડિપોઝિટ કરીએ એટલે અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. रियल अकाउंट गुड्स आउट થશે એટલે ક્રેડિટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 2,000. નેક્સ્ટ, sold goods of rupees 3,000 to Viral and received a check from necessary amount from Viral. તો અહીંયા આપણે સેલ કરીએ એટલે ગુડ્સ આઉટ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ સેલ્સ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ અમાઉન્ટ રિસીવ્ડ બાય ચેક એટલે અહીંયા આપણે લખી દઈએ ચેક, પછી રેસ્ટ લઈએ, ચેક રિસીવ કરીએ છીએ એટલે આપણે જોવાનું સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. તો 3rd જાન્યુઆરી છે, 3rd જાન્યુઆરી ચેક રિસીવ કરીએ છીએ તો આપણે સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. તો ત્યાર પછીના ટ્રાન્ઝેક્શન જો, જાન્યુઆરી 6 ડિપોઝિટેડ વિરલ્સ ચેક ઇન ધ બેંક એટલે વિરલનો ચેક 6ઠી તારીખે ડિપોઝિટ થાય છે એટલે 3rd જાન્યુઆરી ડિપોઝિટ થતો નથી એટલે આ ચેક ક્યાં રહેશે, કેશ બોક્સની અંદર રહેશે એટલે કેશ અકાઉન્ટ. કેશ રિયલ અકાઉન્ટ કેશ ઇન થશે એટલે ડેબિટ ક્રેડિટ. cash account debit to sales account 3,000. deposited Viral's check in the bank.
deposited Viral check in the bank. એટલે ચેક આપણે જે 3rd જાન્યુઆરી રિસીવ કરેલો તો એવો આપણે બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ. એટલે ફર્સ્ટ ઇફેક્ટ બેંક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટ. એટલે આપણે સેમ ડે ડિપોઝિટ ને કરીને જ્યારે બીજા કોઈ દિવસે ડિપોઝિટ કરીએ ને ત્યારે ફર્સ્ટ જે ટ્રાન્ઝેક્શન છે ને એની જે રીતના એન્ટ્રી આપીએ ને એ રીતના જ એની એન્ટ્રી અપાશે. બેંક રિયલ અકાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ ક્રેડિટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. ડિપોઝિટેડ ચેક એટલે ચેક ડિપોઝિટ કરેલો છે કયો વિરલનો. વિરલ પાસેથી ચેક કેટલા અમાઉન્ટનો રિસીવ કરેલો 3000. Sold goods of rupees 10,000 amount received by check. એટલે goods આપણે સેલ કરીએ છીએ એટલે goods out થશે એટલે સેલ્સ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ amount received by check એટલે ચેક અકાઉન્ટ. ચેક પછી રેસ્ટ લઈએ. ચેક રિસીવ કરેલો છે સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે તો ત્યાર પછીનું ટ્રાન્ઝેક્શન જો 7મી તારીખ પછીને 8મી તારીખ રિસીવ અ ચેક 10,000 ફ્રોમ કુણાલ ડિપોઝિટેડ કુણાલ ચેક પરચેસ ફર્નિચર પેઇડ સેલરી. એટલે બીજા કોઈ દિવસે ડિપોઝિટ થતો નથી એટલે સેમ ડે ડિપોઝિટ થશે એટલે ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. બેંક પર્સનલ અકાઉન્ટ ડિપોઝિટ એટલે રિસીવેબલ એટલે ડેબિટ ક્રેડિટ. January 7. Bank account debit to sales account 10,000. Next, receive a check of rupees 10,000 from કૃણાલ. એટલે કૃણાલ પાસેથી આપણને ચેક મળે છે એટલે ચેક આપણને મળશે એટલે ચેક રિસીવ કરીશું. ફર્સ્ટ ઇફેક્ટ ચેક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ કૃણાલ્સ અકાઉન્ટ. હવે ચેક સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે તો ત્યાર પછીનું ટ્રાન્ઝેક્શન જો તો કૃણાલ પાસેથી જે ચેક રિસીવ કરેલો છે તે 11th જાન્યુઆરીએ ડિપોઝિટ કરેલો છે એટલે સેમ ડે ડિપોઝિટ થતો નથી. એટલે આ દિવસે ચેક ક્યાં રહેશે કેશ બોક્સ ની અંદર રહેશે એટલે કેશ અકાઉન્ટ ઇફેક્ટિવ. કેશ રિયલ અકાઉન્ટ કેશ ઇન થશે એટલે ડેબિટ. પર્સનલ અકાઉન્ટ આ ડેબિટ છે એટલે કૃણાલ અકાઉન્ટ ક્રેડિટ. જાન્યુઆરી 8 કેશ અકાઉન્ટ ડેબિટ ટુ account 10,000. Sorry. 10,000. January deposited Kunal's check in the bank. એટલે કૃણાલ પાસેથી જે ચેક મળેલો છે હવે આપણે બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ. તો કૃણાલ પાસેથી મળેલો ચેક એ કાં મૂકેલો છે કેશ બોક્સમાંથી. એટલે કેશ બોક્સમાંથી ચેક આપણે લઈશું અને બેંકની અંદર ડિપોઝિટ કરીશું. એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. બેંક પર્સનલ અકાઉન્ટ બેંક ચેક બેંકમાં ડિપોઝિટ કરે એટલે રિસીવેબલ થશે એટલે ડેબિટ ક્રેડિટ. 11 જાન્યુઆરી બેંક અકાઉન્ટ debit to cash account 10,000. Purchased furniture of rupees 4,000 from new traders and paid the amount by check. એટલે ફર્નિચર આપણે પરચેસ કરીએ છીએ એટલે ફર્નિચર ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન ફર્નિચર અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ અમાઉન્ટ પેઇડ બાય ચેક એટલે ચેક હવે આપણે
જે પેમેન્ટ માટે ચેક આપીએ ત્યારે આપણે વિચારવાનું નહીં, ત્યારે ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ લખી દેવાનું. બેંક પર્સનલ અકાઉન્ટ ચેક ગિવન ટુ ન્યૂ ટ્રેડર, સો અમાઉન્ટ પેએબલ થશે એટલે ક્રેડિટ. ફર્નિચર રિયલ અકાઉન્ટ ઇન થશે એટલે ડેબિટ. જનરલ થશે ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ furniture account debit to bank account 4,000. Paid salary of 5,000 by check. Paid salary એટલે salary account debit to bank account. જ્યારે ચેક આપણે આપીએ ત્યારે બેંક અકાઉન્ટ લખી દેવાનું, એમાં વિચારવાનું બરાબર. ધ્યાન રાખો, ફરી પાછું રિપીટ કરી દઉં. જ્યારે આપણે ચેક રિસીવ કરીએ ત્યારે જોવાનું કે ચેક સેમ ડે ડિપોઝિટ કરીએ છીએ કે બીજા કોઈ દિવસે. બરાબર છે. જો સેમ ડે ડિપોઝિટ કરીએ તો બેંક અકાઉન્ટ, બરાબર. સેમ ડે ડિપોઝિટ નહીં કરીએ તો એ ચેક તે દિવસે આપણે કેશ બોક્સમાં રાખીએ એટલે કેશ અકાઉન્ટ, બરાબર. અને જે બીજા કોઈ દિવસે જ્યારે આપણે ચેક ડિપોઝિટ કરીએ ત્યારે કેશ બોક્સની અંદરથી કેશ લઈને બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ, એ ટ્રાન્ઝેક્શન જે રીતે ટ્રીટ કરીએ એ જ રીતે આને ટ્રીટ કરવાનું, બરાબર છે. હવે સેમ ડે ડિપોઝિટ થાય છે કે નથી થતો એ કેવી રીતના જોવાનું? તો જ્યારે આપણે ચેક રિસીવ કરીએ તે જે ટ્રાન્ઝેક્શન હોય ત્યાર પછીના ટ્રાન્ઝેક્શનોમાં જોઈ લેવાનું કે જે રિસીવ કરેલો ચેક છે એ આ દિવસ છોડીને બીજા કોઈ દિવસે બેંકમાં ડિપોઝિટ થાય છે, જોઈ લેવાનું. જો ડિપોઝિટ થતો હોય તો ટ્રાન્ઝેક્શનમાં હશે, બરાબર ને. જેમ કે અહીંયા આપણે સેલ કરેલું છે, બરાબર. ચેક રિસીવ કરેલો છે પણ ચેક 3જી તારીખે રિસીવ કરેલો છે પણ 6ઠી તારીખે બેંકની અંદર ડિપોઝિટ થાય છે. હવે આ 7મું જે ટ્રાન્ઝેક્શન છે એમાં આપણે સેલ કરેલું છે પણ બીજા કોઈ દિવસે ડિપોઝિટ નથી થતો એટલે સેમ ડે ડિપોઝિટ થશે એટલે બેંક ટુ સેલ, બરાબર. એ રીતે જોવાનું, બરાબર. 5 એકાઉન્ટ લખી દો. બેંક લોન અકાઉન્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, બેંક ચાર્જીસ અકાઉન્ટ, સેલરી અકાઉન્ટ.